તો મિત્રો આપણે ગેટની અંદર પ્રવેશ તો કરી લીધા છે. આગળ પણ જોશું શું જોવા મળે છે. આપણી જૂની સંસ્કૃતિ એટલે અહીંયા ગાડું પણ ભર્યું છે. જોરદાર ડેકોરેશન બનાવેલું છે અને લોકો અહીંયા ફોટો પર કાઢી રહ્યા છે. તમે જોઈ શકો છો. અહીંયા કાકા ચા પી રહ્યા છે. બાજુમાં ગાયું ઊભ્યું છે. અહીંયા જે જૂની સંસ્કૃતિ કહેવાય, જે જૂના મકાન હતા તે તમને સામે જોવા મળશે. અહીંયા બેનું ફોટા પર કાઢી રહ્યું છે. જુઓ, મસ્ત અહીંયા ખાટલો ભર્યો છે. આ બાજુ જે આયરોમાં વધારે પડતા ભેંસું અને ગાયું હોય તો આ બેન છે ને ગાયને અહીંયા રોટલો આપે છે અને નીચે પડી છે પિત્તળની ડોલ. ઘણા બધા એવા અહીંયા મસ્ત મજાના એવા બનાવેલ છે જે આપણો જૂનો વારસો કહેવાય, એને યાદ દેવડાવે છે. જુઓ, ઘણા લોકો અહીંયા ફોટો ખેંચી રહ્યા છે. તો આપણે આગળ પણ જઈએ, આગળ શું જોવા મળે છે. તો મિત્રો વિડીયોની અંદર બની રહેજો. અત્યારે જોરદાર પબ્લિક છે. જો આ મોટું ખાટલો ચેક કરી લેજે, ખેતરમાં હાલે કે ના હાલે એવું છે ને. આ બાજુ છે પૂનમ માડમ, તમે જોઈ શકો છો. વડીલા બધા ફોટા જે બનાવેલા છે ને આપણે દૂરથી જોઈએ તો આપણે છે ને રિયલ લાગે. જો અહીંયા બે બેનું છે ને એ ભરત કામ કરી રહ્યું છે. અહીંયા જખરો અને ભીખો ઊભા છે. નીચે અહીંયા નાનકડી છોકરી ભરત ભરે છે અને એની બાજુમાં બીજી બે બહેનો છે, એ પણ ભરત ભરે છે. હવે ભાઈઓ ભરત ભરવાનું કામ બહુ ઓછું થઈ ગયું, પહેલાં તો બહુ હતું. એ જે ડાયરો કહેવાય, ડાયરાનું પ્રોગ્રામ છે. ઘણા લોકો અહીંયા બેઠા છે ડાયરો સાંભળવા માટે. શું છે ભાઈ, એનો ભાવ શું છે? 880 રૂપિયા છે ભાવવાનું. જે ઘરને જે શણગાર કરવાનો સામાન હોય ને સાહેબ, ઝુમ્મર બધા બનાવેલા છે. ડાયરાની મોજ મારી રહ્યા છે. ઘણા બધા એવા કલાકારો આવેલા છે રાસ ગાશે, પણ આપણામાં એટલો સમય નથી. જે બાજુ આપણે જઈએ તે બાજુ પબ્લિક તો જોરદાર છે, આ ઘટે નહીં. જુઓ તો ઘણા લોકો થાળીઓ લઈને જઈ રહ્યા છે. બુંદીનો ટ્રેક્ટર ભરાઈને જઈ રહ્યો છે. જુઓ, તે લોકોના ઘણા બધા એવા ટ્રેક્ટર લગાવેલા છે જ્યાં ખાવાનું ઘટતું હોય ત્યાં સપ્લાય. આ લોકો અહીંયા શાક લઈને આવ્યા છે હમણાં. એવા લગભગ મને 10 થી 12 ટ્રેક્ટર એવા જોવા મળ્યા. આ બાજુ મહિલાઓને જમવાનું ચાલુ છે. હમણાં શાક લઈને આવ્યા છે. જોરદાર અહીંયા ટ્રાફિક છે. જો અહીંયા બહેનો બધા જમવા જઈ રહ્યા છે. જે બાજુ પ્રોગ્રામ ચાલુ છે એ બાજુ બધા. રાસ રમી રહ્યું છે ખૂબ જ પુષ્કળ સંખ્યામાં. ઘણા બધા જે આયુ સમાજના કલાકાર આવેલા છે અને ઘણા લોકો એને સાંભળી રહ્યા છે. પાછળ કલાકારોનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે, પણ આટલામાં આપણામાં એટલો સમય નથી.
થંભ થડકે મેળી. આ બાજુ સુંદર મજાનો એક ફોટો છે. બાજરાનો રોટલો અને દૂધ પડ્યો છે તાસરીની અંદર. ક્ષત્રિય ધર્મ છે મિત્ર, ક્યાંક તો માથા કપાવ્યા પણ છે. આપણે આ બાજુ જોઈએ ને તો એક અહીંયા બળદગાડું પડ્યું છે. એક સમય આ બધાનું પ્રિય વાહન હતું. અત્યારે જુઓ તો ભાઈ કેમ પડ્યો છે. હા માયાભા, તમારી ભાઈબંધી. તો ભાઈ અહીંયા જે છાશ વેચવાનું છે કામ ચાલુ છે. જો અહીંયા કાકા બધાને બોલાવે છે છાશ પીવા માટે. વડીલ વ્લોગમાં તમને જો મજા આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય મુરલીધર અવશ્ય લખજો.